શ્રીમદ ભાગવત 12મો સ્કંદ 5મો અધ્યાય. શ્રી શુકદેવજીનો અંતિમ ઉપદેશ. શ્રી શુકયુવાચ અત્રાનુવર્ણ્યતે ભીક્ષણમ વિશ્વાત્મા ભગવાન હરિ યસ્ય પ્રસાદજો બ્રહ્મા રુદ્ર ક્રોધ સમુદભવ ત્વં તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિમિમાં જહિ ન જાત પ્રાગભૂતોદ્ય દેહવત્વં નંક્ષ્યસી. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વારંવાર સર્વત્ર વિશ્વાત્મા ભગવાન શ્રી હરિનું જ સંકીર્તન થયું છે. બ્રહ્મા અને રુદ્ર પણ શ્રી હરિથી ભિન્ન નથી. બ્રહ્મા અને રુદ્ર શંકર એની જ પ્રસાદ લીલા અને ક્રોધ લીલાની અભિવ્યક્તિ છે. હવે તમે આ પશુ જેવી અવિવેક રૂપી ધારણા છે, માન્યતા છે, એ તો પશુ જેવી છે. કઈ તો કે હું મરીશ, એ તમારી માન્યતા છે. જેવી રીતે શરીર પેલા નહોતું ને અને અત્યારે દેખાય છે અને પાછું નષ્ટ થઈ જશે. ઈ શરીરની જેમ પેલા તમે નહોતા અને તમારો જન્મ થયો છે અને હવે પછી તમે મરી જાશો, એવી વાત નથી. જેમ બીજથી અંકુર બને અને અંકુરથી બીજ ઉત્પન્ન થાય, એવી રીતે એક શરીરથી બીજા શરીરની અને બીજા શરીરથી ત્રીજા શરીરની ઉત્પત્તિ થાય છે. પણ તમે નથી તો કોઈનાથી ઉત્પન્ન થયા અને ન તો ભવિષ્યમાં પુત્ર પૌત્રાદિક ના શરીર રૂપે ઉત્પન્ન થશો. અગ્નિ લાકડાથી સર્વ રીતે અલગ રહે છે. લાકડાની ઉત્પત્તિ અને વિનાશથી ઈ સર્વ રીતે અલગ છે. લાકડું ઉગે કે ન ઉગે, કે લાકડું નાશ પામે, પણ અગ્નિ એનાથી નોખો છે. પણ એ બે ભેગા થાય એટલે આપણને ભડકો દેખાય છે, તાપ દેખાય છે. એવી રીતે તમે આ શરીર વગેરેથી સર્વથા અલગ જ છો. સ્વપ્ન અવસ્થામાં આપણને એવું લાગે છે કે મારું માથું કપાઈ ગયું, હું મરી ગયો છું. લોકો મને શમશાનમાં બાળી રહ્યા છે. પણ આ બધું તો શરીરની અવસ્થા દેખાય છે કે આ શરીરને બાળે છે. આત્મા જોતો હોય, આત્માની અવસ્થા નથી, શરીરની અવસ્થા છે. દેખનારો તો બધી અવસ્થાઓથી ભિન્ન જ છે. જન્મથી લઈને મૃત્યુથી લઈ બધાયથી રહિત છે. શુદ્ધ બુદ્ધ
પરમ તત્વ સ્વરૂપ છે. જેમ ઘડો ફૂટી જાય, માટીનો ઘડો, અને આકાશ પેલાની જેમ અખંડ થઈ જાય, પણ ઘટાકાશની નિવૃત્તિ થતા લોકોને એવું લાગે કે એ આકાશમાં મળી ગયું. આકાશ તો એમ જ હતું. ઘડાનો ઘાટ હતો એટલે આપણને એ ઘટાકાશ દેખાતું. એ ઘટાકાશને માં મળી ગયું પાછું પટાકાશમાં. ઘટ આકાશ એટલે ઘડાના આકારનો જો આકાશ છે એ ઘટાકાશ. એ પટાકાશ એટલે એને કોઈ આકાશમાં, મૂળ આકાશમાં મળી જાય. વાસ્તવમાં એ તો મળેલું હતું જ પેલેથી. ઘટાકાશ ને પટાકાશ એક હતું. એવી રીતે દેહ છૂટી જાય ત્યારે એવું લાગે છે કે જાણે જીવ છે ને એ બ્રહ્મ થઈ ગયો. વાસ્તવમાં એ બ્રહ્મ તો હતો જ. એની અબ્રહ્મતા એ તો પ્રતીતિ માત્ર હતી. આપણે એમ કે ઘડો છે એની અંદર આકાશ છે, એ ઘટાકાશથી નોખું, ઓલા પટાકાશથી નોખું. એ તો પ્રતીતિ છે. મન જ આત્માને માટે શરીર, વિષય અને કર્મની કલ્પના કરે છે. મન છે એમ કે છે કે શરીર છે, વિષય છે, કર્મ છે, અને મનની સૃષ્ટિ રચે છે. મનમાં જે વિચાર આવે છે એવું બધું બને રાખે છે, અને આપણે એ પ્રમાણે બધું કરે જ રાખીએ છીએ. એટલે વિચાર જ ન કરવાના હોય. મન જ માયાની સૃષ્ટિ રચે છે, એટલે અવિદ્યાની. અને આ માયા છે ને એ જ હકીકતમાં જીવ માટે સંસાર ચક્રમાં પડવાનું કારણ છે. સંસાર ચક્રમાં પડવાનું કારણ માયા જ છે. જેટલા વિચાર આવે એવી રીતે આપણે ફેર જ રાખવાના. વિચાર જ બંધ ન થાય. જ્યાં સુધી તેલ રાખવાનું પાત્ર, દિવેટ અને અગ્નિનો સંયોગ રહે છે ને ત્યાં સુધી દીવામાં દીવાપણું રહે છે. કોળિયું, તેલ ને દિવેટ ને અગ્નિ 4 ભેગા થાય એટલે દીવો ચાલુ રહે. દીવામાં દીવાપણું રહે છે. એવી જ રીતે જ્યાં સુધી આત્માનો કર્મ, મન, શરીર અને એમાં રહેનારા ચૈતન્ય ભાસ એની સાથે સંબંધ રહે છે, ત્યાં સુધી જન્મ મરણને ચક્રાવામાં ભટકાવવું પડે. 4 વસ્તુ કઈ? કર્મ, આત્માનો કર્મમાં ભાસ રહે, મનમાં ભાસ રહે, શરીરમાં, અને એના દ્વારા એના અંદર રહેનારા ચૈતન્ય ભાસ એની સાથે સંબંધ રહે, ત્યાં સુધી ચક્રામાં ફેરી રાખી. સ્નેહાતિષ્ઠાનવર્ત્યગ્નિ સંયોગો યાવદીયતે તતો દીપસ્ય દીપત્વમ એવં દેહ કૃતો ભવઃ રજસત્વતમો વૃત્ત્યા જાયતે થ વિનશ્યતિ. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ એની વૃત્તિથી ઉત્પન્ન થવું, સ્થિત થવું અને નષ્ટ થવું પડે. જ્યાં સુધી આ 4 રહે ત્યાં સુધી કર્મ, મન, શરીર અને એનામાં રહેનારા ચૈતન્ય ભાસ, આ 4નો સંબંધ રહે ત્યાં સુધી 3 ગુણને સ્વીકારીને ઉત્પન્ન થવું, નષ્ટ થવું થયે રાખે. દીવો બુજાઈ જાય
એટલે તત્વરૂપ તેજનો વિનાશ નથી થતો. એ જ પ્રમાણે સંસારનો નાશ થઈ જવા છતાંય સ્વયં પ્રકાશ આત્માનો નાશ નથી થતો. તત્વરૂપ તેજનો વિનાશ નથી થતો. એટલે તેજ તો એ બ્રહ્મમાં પડી જાય એટલે તેજનો વિનાશ ન થયો હોય, આપણને દેખાતું એનો વિનાશ થયો હોય. દીવાસળી સળગાવી એટલે આપણે એમ થાય ભડકો થયો, પણ એ તો પહેલેથી હતો જ, પણ આપણને દેખાય છે. માયાથી આપણે કહીશું દીવાસળી એટલે થયું. એવી રીતે દીવો બુઝા જાય છતાં તત્વરૂપ તેજનો વિનાશ નથી થતો. એવી રીતે સંસારનો નાશ થઈ જાય છતાંય આત્માનો નાશ નથી થતો. આત્મા તો એમનો હોય છે. કેમ કે એ કાર્ય, કારણ અને વ્યક્ત અને અવ્યક્ત બધાયથી પર છે. આત્મા તો કાર્યથી પર છે, કારણથી પર છે. એ આકાશની જેમ બધાયનો આધાર છે. આકાશમાં કેમ બધું એમનું આમ ટકી રહ્યું છે, એવી રીતે આત્મા જ બધાનો આધાર છે. આત્મા છે એટલે આપણું શરીર આખું, પગ ને હાથ ને બધાનો આધાર છે. આત્માનો નિત્ય છે, નિશ્ચલ છે, અનંત છે. ખરેખર આત્માની ઉપમા જોઈને તો આત્મા જ છે. એવમાત્માનમાત્મસ્થમ આત્મનૈવામૃષ પ્રભો બુદ્ધયાનુમાનગણિભ્યણ્યા વાસુદેવાનુચિંતયા. આત્માની ઉપમા આત્મા જ છે. રાજન, તમે તમારી વિશુદ્ધ અને વિવેકવાળી બુદ્ધિને પરમાત્માના ચિંતનથી ભરી દો. બુદ્ધિમાં પરમાત્માનું ચિંતન કરો અને સ્વયં પોતાના અંતરમાં સ્થિત પરમાત્માનો સાક્ષાત્કાર કરો. અંતરની અંદર જ ઈશ્વરને શોધવાના છે. બારે શોધી છે ને ખોટું છે. જુઓ, તમે મૃત્યુનું પણ મૃત્યુ છો. તમે સ્વયં ઈશ્વર છો. બ્રાહ્મણના શ્રાપથી પ્રેરિત તક્ષક તમને ભસ્મ કરી શકશે નહીં. તક્ષકની તો વાત જ ક્યાં છે. સ્વયં મૃત્યુ અને મૃત્યુનો સમૂહ પણ તમારી નજીક ફરકી નહીં શકે. મૃત્યુનો આખો સમૂહ આવે તોય તમને કાંઈ નહીં કરી શકે. તમે આવી રીતે અનુસંધાન કરો, ચિંતન કરો કે હું જ સર્વ અધિષ્ઠાન જેવો પરબ્રહ્મ છું. હું જ પરબ્રહ્મ છું. સર્વાધિષ્ઠાન બ્રહ્મ હું જ છું. હું જ બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમં પદમ. એવં સમીક્ષન્નાત્માનમ આત્મન્યાધાય નીત્વા
નિષ્કલે એવં સમીક્ષન્નાત્માનં આત્મન્યાધાય નિષ્કલે. હું જ બ્રહ્મ છું. આવી રીતે તમે તમારી જાતને તમારા વાસ્તવિક અભિન્ન અનંત અખંડ રૂપમાં સ્થિત કરી દો. અહમ બ્રહ્મ પરમ ધામ અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમં પદમ. એવં સમીક્ષન્નાત્માનં આત્મન્યાધાય નિષ્કલે સ્થિત કરી દો. આવી રીતે તમે જ્યારે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ જશો ત્યારે વિષથી ભરેલી જીભના લપકારા મારતો તક્ષક પોતાના હોઠ ચાટતો ચાટતો તક્ષક આવશે અને પોતાના વિષ ભર્યા મુખથી તમને ડસી જાય તોય તમને કાંઈ પરવા નહીં રહે. તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને આ શરીરને તો હું સંપૂર્ણ વિશ્વને પોતાનાથી ભિન્ન કરીને દેખો. આખું શરીર વિશ્વ સ્વરૂપ છે. આ શરીર તો શું સંપૂર્ણ વિશ્વને પોતાનાથી ભિન્ન નહીં દેખો. બધી જગ્યાએ આત્મા છે. આત્મ સ્વરૂપ પરીક્ષિત, તમે વિશ્વાત્મા ભગવાનની લીલા સંબંધી જે પ્રશ્ન કર્યો હતો એને મેં સંપૂર્ણ રીતે સમજાવી દીધો. હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો? એતતે કથિતા તાત યથાત્મા પુષ્ટવાન નૃપ હરેર્વિશ્વાત્મનશ્ચેષ્ટાં કિં ભૂય શ્રોતુમિચ્છસી. હરેર્વિશ્વાત્મનશ્ચેષ્ટાં કિં ભૂય શ્રોતુમિચ્છસી. શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યં સંહિતાયાં દ્વાદશ સ્કંધે બ્રહ્મોપદેશો નામ પંચમોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણં સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.